સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસભા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું જયમલસિંહ જાડેજા। જોઈએ સ્થાનિક સમાચાર। આમ આદમી પાર્ટી એટલે કે એએપી દ્વારા ભુજ ટાઉન હોલ બહાર સમગ્ર કચ્છના વિવિધ પ્રશ્નો અંગે ધરણા કાર્યક્રમ યોજાયો। ભુજ આમ આદમી પાર્ટી એટલે કે એએપી દ્વારા આ ગુજરાત સરકારના શાસનમાં પ્રજાના મુખ્ય પાયાના પ્રશ્નો જેવા કે અછત હોય, પીવાના પાણીના પ્રશ્નો હોય, મોંઘી વીજળીના પ્રશ્નો હોય, પર્યાવરણ અને સામાજિક દૂષણો જેવા કે દારૂ, ગુટખા, તંબાકુ બંધ થાય તે હેતુથી કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા ટાઉન હોલ બહાર એક દિવસના ધરણાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને દેશનું સેવા કાર્ય કરે તેવો યુવાનો અને દરેક નાગરિકોને અનુરોધ પણ કરવામાં આવ્યો હતો। તો સાંભળી આ અંગે એએપીના કાર્યકર્તાઓને। મારું નામ દેવલ ગઢવી છે અને હું મુન્દ્રા તાલુકામાંથી આવેલી છું। અહીંયા આમ આદમી પાર્ટી જે અરવિંદ કેજરીવાલ દ્વારા રચિત છે એના સમર્થનમાં અમે અહીંયા ધરણા કરીને બેઠા છીએ। એ પણ આજે ત્યાં જે આજે શહીદ દિવસ છે તો એને લઈને આ એક જ દિવસનું ધરણા છે। મારું નામ નિલેશ મહેતા છે, હું ગાંધીધામથી આવું છું। અમે આમ આદમી પાર્ટી આજે ધરણા ઉપર ઉતરવાનું મેઇન કારણ છે કે વીજળી અને પાણી માટે થઈને અમે લોકોને જાગૃત કરવા માટે, યુવાનીમાં જાગૃતિ આવે એ અમારો મુખ્ય મુદ્દો છે। અમારા મેઇન મુદ્દા તો અમે મેઇન લડત ચલાવી રહ્યા છીએ ભ્રષ્ટાચાર વિરોધ અને લોકપાલ મુદ્દો આવે એના માટે। પણ હાલ અમે અહીંયા દરેક જિલ્લા વાઇઝ ટીમ બનાવીને અમે લોકોમાં જાગૃતિ કેમ આવે એના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને અત્યારે અમે અમારા સાથે કમસે કમ લગભગ આખા કચ્છ જિલ્લાની અંદર ટોટલ 1000 લોકો અમારા સાથે જોડાયેલા છે। जिन्होंने सजाया मेले, सुख दुख संग संग झेले, वही चुनकर खामोशी यूं ही चला जाए अकेले का जिंदगी कैसे है पहेली कभी तो हंसाए कभी रुलाए। મહાસભા ન્યૂઝ કંઈક નવું આપવા માટે સદાય તત્પર રહે છે, ત્યારે મહાસભા ન્યૂઝ ચેનલ દ્વારા દર્શકોને રોજ બરોજના જમીન તથા રેવન્યુને લગતા પ્રશ્નો બાબતે હવે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારનું મહેસૂલી રેકર્ડ શું છે એ સમજવાની ખાસ જરૂર છે। આજથી લગભગ 150 વર્ષ પહેલા એન્ડરસન નામના એક કલેક્ટરે ગ્રામ્ય મહેસૂલી બાબતમાં તલાટીના રેકર્ડના નમૂના નંબર 1 થી 18 સુધીના એવા સુગ્રથિત રીતે તૈયાર કર્યા હતા જેમાં કોઈ બિનજરૂરી વિગત આવતી નહોતી અને જરૂરી વિગત રહી જતી નહોતી। એટલું જ નહીં, પણ એક નમૂનામાં ક્યાંય ભૂલ થાય તો તરત જ બીજા નમૂનામાં એનું રિફ્લેક્શન આવે। ફૂલ પ્રૂફ રેકર્ડ એમણે તૈયાર કરેલું હતું। સૌથી મહત્વનો સુધારો 1963માં જ્યારે પંચાયતી રાજ આવ્યું ત્યારે કરવામાં આવ્યો। તલાટીની જે વસૂલાતની કામગીરી હતી એ કામગીરી પંચાયતોને સોંપવામાં આવી કે ચોપડાનું ઉધાર બાજુ એક તંત્ર લખે અને ચોપડાની જમા બાજુ બીજું તંત્ર લખે, એટલે એક જ બાબતના બે ભાગલા પડી ગયા। ત્યાર પછીનો જે મહત્વનો સુધારો આવ્યો એ 2003માં સરકારે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ દાખલ કરી। હકપત્રકની તમામ કામગીરી એમણે તાલુકા કક્ષાએ, હવે હકપત્રકની કામગીરી એક એવી કામગીરી છે કે લોકોને, ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજબરોજનું એની સાથે સંપર્ક રહે છે। હવે એ કામગીરી બધી તાલુકા કક્ષાએ એટલા માટે સરકારે મૂકી, હેતુ સારો હતો કે લોકોને તલાટીઓ પાસે જે તકલીફો પડતી હતી એનું નિવારણ કરવા માટે તાલુકા કક્ષાએ પૈસા ભરો અને કોમ્પ્યુટરાઇઝ રેકર્ડ મળી જાય એ સિસ્ટમ એમણે દાખલ કરી। એક જ અધિકારી ઉપર આવી અને એ અધિકારી પણ પાછા સ્વતંત્ર ન હોય, કોઈક બીજા ચાર્જ સાથે સંકળાયેલા હોય, એના કારણે આ કામગીરી યોગ્ય રીતે જેમ થવી જોઈએ એમ થઈ નહીં, થતી પણ નથી। લિખિતમાં સ્વીકાર્યું કે આમાં 1 લાખ કરતા વધારે ભૂલો
માત્ર કચ્છમાં થઈ છે. એનું પરિણામ એ આવ્યું કે તલાટી પાસેથી હકપત્રકની કામગીરી તાલુકા કક્ષાએ આવી, વસૂલાતની કામગીરી પંચાયતો પાસે રહી, બાકીના જે નમૂના હતા એ પાછા તલાટી પાસે રહ્યા. પાછું થોડા સમય પછી 7/12માં પણ ભાગલા પાડ્યા કે એમાં જે માલિકી હકનો જે ઉપરનો ભાગ હતો, જેને નમૂના નંબર 7 અને 7A કહેવામાં આવે છે, એ તાલુકા કક્ષાએ રહ્યો, અને 12 નંબર જેમાં ખેડૂતનું નામ લખવામાં આવે અને એને શું પાક કેટલા વિસ્તારમાં વાવ્યો છે એ વિગત લખવામાં આવી, એ પાછી તલાટી કક્ષાએ ગઈ. જે વખતે આ દફતર તૈયાર થયું તે વખતે જે વૈજ્ઞાનિક સર્વે થઈ, એ સર્વે સમયે પણ જૂના રેકર્ડને સાથે રાખીને સર્વે કરવામાં ના આવી, અને ડી નોવો નવી સર્વે કરવામાં આવી. એના પરિણામે જૂના અને નવા રેકર્ડનો મેળ પણ થયો નહીં. કેટલાક ઠેકાણે જૂના રેકર્ડમાં જેના નામો હતા એ નવા રેકર્ડમાં આવ્યા નહીં, કેટલાક ઠેકાણે નવા રેકર્ડમાં આવ્યા એ જૂના રેકર્ડમાં નહોતા, કેટલાક ઠેકાણે એવું બન્યું કે સર્વે નંબર 2 ગામ વચ્ચે વેચાઈ ગયા, અડધો સર્વે નંબર 1 ગામમાં, અડધો બીજા ગામમાં. ક્યાંક એવું પણ બન્યું કે જે સર્વે નંબર અગાઉ 1 ગામમાં હતો એ બીજા ગામમાં હાલ્યો ગયો, અને બીજા ગામનો સર્વે નંબર પેલા ગામમાં હાલ્યો ગયો. આવા ઘણા બધા પ્રશ્નો ઊભા થયા, અને એ પ્રશ્નોનો નિવેડો હજી આજ સુધી યોગ્ય રીતે આવી શક્યો નથી. અને એના કારણે ગામડાની પ્રજા જે અભણ અને અજ્ઞાન છે, અને અત્યાર પહેલા ખેતીની જમીનોની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ એવી હતી કે જમીનોની કોઈ કિંમત નહોતી. કિંમત નહોતી એટલું જ નહીં, પણ લોકો મહેસૂલ પણ ભરી શકતા નહોતા, અને એના કારણે પોતાની આખી જમીનો સરકારને સુપ્રત કરી દીધી. એવા પણ ઘણા બધા કિસ્સાઓ બન્યા છે. આવી પરિસ્થિતિમાં આ લોકોએ પોતાનું રેકર્ડ અપ ટુ ડેટ કરાવ્યું નહીં. જે સરકારી કર્મચારીઓ નિમાયા એમણે પણ અનુભવના અભાવે રેકર્ડમાં ઘણા બધા અનિશ્ચિતતાઓ, ઘણી બધી છેકછાકો, ઘણી બધી ભૂલો થઈ. એને સુધારવા માટે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી, અને એના પરિણામે આજે પણ લોકો ખૂબ હેરાનગતિ ભોગવે છે. એટલું જ નહીં, પણ જ્યારે ઉદ્યોગીકરણ થયું 2001 પછી, એના કારણે જમીનના ભાવો ખૂબ વધી ગયા. એટલે જે લોકોએ જમીનમાં કોઈ રસ નહોતો લીધો એવા લોકો પોતાના જૂના 50-60 વર્ષ પહેલાના હકો ઊભા કરી અને ખોટા લિટિગેશન કરે છે, ખોટા દાવાદુવી કરે છે, અને આના પરિણામે સમગ્ર વહીવટી તંત્ર એક બાજુથી લિટિગેશનના ચક્કરમાં ફસાય છે, બીજી બાજુથી લોકોને વકીલોના ખર્ચ અને ન્યાયિક કાર્યવાહીઓના વિલંબની પરેશાની ભોગવવી પડે છે. જે માણસો ખોટા છે, જે લોકોને આ પરિસ્થિતિનો લાભ લેવો છે, એ લોકો બનાવટી દસ્તાવેજો, બનાવટી પાવરનામા કરીને પણ જમીનોની તબદીલીઓ કર્યા કરે છે, ને એના કારણે પ્રમાણિક માણસો, જે સાચા માણસો છે, એ ખૂબ હેરાનગતિ ભોગવે છે. આપના દરેક પ્રસંગોને યાદગાર બનાવવા માટે શિવધારા ટ્રાવેલ્સનો સંપર્ક કરો. આપના શુભ પ્રસંગે, લગ્ન પ્રસંગે, સ્કૂલ ટ્રીપ તથા યાત્રા પ્રવાસ માટે 3x2 56 સીટર પુશબેક બસ વ્યાજબી ભાવે ભાડેથી મળશે. શૈક્ષણિક યાત્રા પ્રવાસો માટે ખાસ વ્યાજબી ભાવમાં 56 સીટર લક્ઝરી બસ મળશે. આરામદાયક અને સલામતી ભર્યા પ્રવાસ માટે શિવધારા ટ્રાવેલ્સનો સંપર્ક કરો. ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ યાત્રા પ્રવાસ માટે અમારો સંપર્ક કરી શકશે. આપના શુભ પ્રસંગે મુસાફરીની ચિંતા છોડો, અમારા પર અને આપના પ્રસંગોનો આનંદ માણો. અમારું સરનામું છે શિવધારા ટ્રાવેલ્સ, ધવલ કોમ્પ્લેક્સ, જિલ્લા પંચાયત સામે, ભુજ, કચ્છ. રમેશ ગોસ્વામી 94 262 15 364, રાહુલ ગોસ્વામી 78 746 16 394. 23મી માર્ચ એટલે શહીદ દિવસ. આ દિવસને સમગ્ર ભારતીય સન્માનપૂર્વક ઉજવે છે, મનાવે છે. પરંતુ સાચા અર્થમાં શહીદ દિવસ તો જ ઉજવ્યો ગણાશે કે જો આપણે આપણા રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત હોઈએ. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે હસતા મોઢે અંગ્રેજોની જોહુકુમી સામે લલકાર કરી અને ફાંસીના માચડે ચડી ગયા. આજે આપણે આઝાદ થયા, 6 દાયકા પણ વીતી ગયા, પરંતુ શું ખરા અર્થમાં આપણે આઝાદ થયા છીએ ખરા? અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈને ભારત દેશ આજે આપણા જ લોકો, એટલે કે આપણા જ પ્રતિનિધિઓ, આપણા જ રાજકારણીઓના ગુલામ બની ગયા છે. અપવાદ બાદ કરતા એવો કયો રાજકારણી છે કે જેની સામે આપણે દિલ ખોલીને વાત કરી શકીએ? એવો કયો રાજકારણી છે કે જેને દેશ દાસ છે? આજે શહીદ ભગતસિંહ, રાજગુરુ કે સુખદેવની આત્મા જ્યાં પણ હશે ત્યાં આજે રડતી હશે. આજે વર્તમાન ભારતનું ચિત્રણ જોઈને એવો કયો ભારતીય હશે જે ખુશ હોય? દરેક સહૃદય વ્યક્તિ આજે બંધ પોકારીને રાડો પાડે છે. ટીવી ચેનલ હોય, અખબાર હોય, અને રોજબરોજના ભ્રષ્ટાચારો, કૌભાંડો
તો શું આ માટે આપણા શહીદોએ પોતાની અંજલિ આપી હતી? શહાદત વેડફાય નહીં તે માટે આજથી જ આપણે સંકલ્પ કરીએ કે કાંઈ પણ ખોટું થતું હશે ભારત દેશ માટે તો એ કોઈ પણ હોય એને આપણે માફ નહીં કરીએ. પછી એ કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય કે કોઈ પણ રાજકારણી હોય, કોઈ પણ લોકપ્રતિનિધિ હોય કે કોઈ પણ અધિકારી હોય કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય. રાષ્ટ્ર એ સૌથી મોટું છે, ત્યારબાદ પક્ષો, ત્યારબાદ જ્ઞાતિ અને ત્યારબાદ કોઈ ધર્મ આવતો હોય છે. તો રાષ્ટ્રને આજે મહાન સમજીને આજથી જ એક નવી શરૂઆત કરીએ. તો 23મી માર્ચ શહીદ દિવસ નિમિત્તે આજે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અને આઝાદી માટે પ્રાણોની આહુતિ આપનાર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સ્વતંત્રતા ભારતની રક્ષા માટે કુરબાની આપનાર જાંબાઝ જવાનોને મહાસાપુરા ન્યૂઝ ચેનલના સમગ્ર પરિવાર વતી અને સમગ્ર ભારતીય નાગરિક વતી નત અને કોટી કોટી વંદન. 23મી માર્ચ એટલે શહીદ દિન. ओ मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे, ओ मेरा रंग दे बसंती चोला, ओए रंग दे बसंती चोला. इस चोले को पहन शिवाजी खेले अपनी जान पे, जिस चोले को पहन शिवाजी खेले अपनी जान पे, जिसे पहन झांसी की रानी मिट गई अपनी आन पे. आज उसी को पहन के निकला, आज उसी को पहन के निकला हम मस्तों का टोला. मेरा रंग दे बसंती चोला. राजगुरु सुखदेव. આ દિવસે ભગતસિંહ, સુખદેવ તથા રાજગુરુને ફાંસી અપાઈ હતી. આપણા નવલોહિયા જવાનો અત્યારે જીવી રહી છે તે પેઢી માટે ફાંસીને માચડે હસતે હસતે ઇન્કલાબ જિંદાબાદના નારા સાથે ચડી ગયા. इनकलाब एक लड़ाई है जुल्म और नाइंसाफी के खिलाफ. इनकलाब एक हथियार है आदमी पर आदमी का शोषण रोकने के लिए. इनकलाब एक ऐलान है देश के नौजवानों को एकजुट करने के लिए. इनकलाब एक चेतावनी है इस बर्बर सरकार को होशियार करने के लिए. इनकलाब एक पुकार है सोए हुए आवाम को उठाने के लिए. इनकलाब एक आवाज है दबे हुए जमीर को जगाने के लिए. આ શહીદોને આપણા કોઈ આભારની, પ્રોત્સાહનની કે વાહવાની જરૂર નથી. તેઓ માતૃભૂમિ માટે જીવ્યા, ભારત માટે લડ્યા અને માતૃભૂમિ માટે પ્રાણ ગુમાવ્યા. શું આપણે સૌએ માત્ર એક જ દિવસ તેમની શહાદત અને બલિદાનને યાદ કરવા માટે જરૂરી માન્યું છે? શું આપણે સૌ તેમના રાષ્ટ્રપ્રેમ અને બલિદાનમાંથી કશું શીખી ન શકીએ? શું આપણે તેમનું બલિદાન એળે જવા દઈ રહ્યા છીએ? આપણી જાતને ઘણા જ પ્રશ્નો પૂછવાના છે. આપણે આપણા જીવનમાં દરેક ક્ષેત્રમાં મોહરું પહેરીને ફરી રહ્યા છીએ અને એવું બની ગયું છે અને ભ્રમ પણ પેદા થયો છે. એક સત્ય છે, બાકી બધું બિન વ્યવહારી છે. ખેર, આજે જ્યારે આ શહીદોને યાદ કરીએ છીએ ત્યારે દિલમાં એક દર્દ પેદા થાય છે. નવલોહિયા જવાનો માટે, તેના મૃત્યુ માટે હૃદય રડે છે. આજે મા આશાપુરા ન્યૂઝની ટીમ આ નવલોહિયા યુવાનોને ભાવભીની અંજલિ અર્પણ કરે છે. ઇન્કલાબ જિંદાબાદ. એડ સાઇન ટુ યોર બિઝનેસ વિથ ક્રિસ્ટલ આર્કેડ. અંજાર સિટીના કોમર્શિયલ માર્કેટના મેગા પ્રોજેક્ટ ક્રિસ્ટલ આર્કેડમાં જોડાઓ. અંજાર મુન્દ્રા બાયપાસ રોડ ટચ નિર્માણ પામી રહેલા બિઝનેસ હબમાં આપ પણ આપની દુકાન કે ઓફિસ રાખી શકો છો. ટિમ્બર, ટ્રાન્સપોર્ટ, ઓટોમોબાઈલ, શોરૂમ વગેરેને લગતા બિઝનેસ માટેનું પ્રાઇમ લોકેશન એટલે ક્રિસ્ટલ આર્કેડ. ભૂકંપરૂપ બાંધકામ, પાર્કિંગ માટે પૂરતી સુવિધા, એસીપી સીટથી બનેલું એલિવેશન, ઓફિસ તથા દુકાનમાં માલિકની સ્પેશિયલ પાર્કિંગ, સરળ હપ્તા તથા લોનની સુવિધા. આ યોજના ફક્ત મિત્ર વર્તુળ 555 સભ્યો પૂરતી મર્યાદિત છે. તેમજ યોજનાનો સમયગાળો 36 મહિના પૂરતો મર્યાદિત છે. એટલું જ નહીં, 35 જેટલા મુખ્ય ઇનામોની વણઝાર. ટાટા નેનો, મારુતિ 800, મારુતિ અલ્ટો 800, મારુતિ અલ્ટો, હોન્ડાઈ ઓન, સેરોલેટ, સ્પાર્ક જેવી કાર જીતવાની ઉત્તમ તક તો કરી જ, તથા 50 આશ્વાસન ઇનામ પણ જીતી શકો છો. પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર મિતેશ સોરઠિયા 997996 11953, દિનેશ સોરઠિયા 9825173789, જીતુભાઈ સોરઠિયા 9913996751, જીગર સોરઠિયા 9825582427. ઓફિસ પ્લોટ નંબર 213C, બેંક ઓફિસ ઇન્ડિયા સામે, સોરઠિયા નાકા, અંજાર કચ્છ. લેન્ડલાઇન 02836240144 તેમજ પ્લોટ નંબર 616/2, બેંક ઓફ બરોડા, 15 મીટર રોડ, અંજાર કચ્છ. હવે ધર્મ પણ ધંધો બની ગયો છે. ગણેશ ચતુર્થી હોય ત્યારે આપણે લંબોદરને, ગણપતિને, ગજાનંદને વાસ્તે ગાસ્તે આપણા ઘરે યા તો પછી આપણી કોલોનીમાં એની સ્થાપના માટે લઈ આવતા હોય છે અને ત્યારબાદ એને વિસર્જિત કરતા હોય છે. પરંતુ શું ગણેશ ચતુર્થી બાદ આપણે ગણપતિની ક્યારે પૂજા કરી છે ખરી? તો જવાબ આવશે અપવાદ વાત ખતરનાક. સંતોષી માતાજીના મંદિર પાસે કારીગરો આવે છે
મજાની ગણપતિની મૂર્તિ બનાવે છે અને ત્યારબાદ પોતાનું કામ પૂરું થાય અને ગણપતિના ઊંધા માથે તૂટેલી સૂંઢ, તૂટેલા હાથ અને મૂર્તિની પરિસ્થિતિ જોઈને દરેક સહૃદય વ્યક્તિ, દરેક ધાર્મિક વ્યક્તિને દુઃખ થાય. એવી પરિસ્થિતિ અત્યારે સંતોષી માતાજીના મંદિર પાસે જોવા મળે છે. નગરપાલિકા શું કરે છે? આ કારીગરોએ પોતાનો કમાણી અને ધંધો કરીને જતા રહે. ત્યારબાદ આપણે ત્યાં એકવાર પણ ડોક્યુ કર્યું છે ખરું કે આપણા ઈષ્ટદેવની શું પરિસ્થિતિ છે? ભુજ સંતોષી માતાજીના મંદિર પાસે બહારથી મૂર્તિઓના વેપાર માટે આવેલા બારાતુ કારીગરો ધંધાના સમય બાદ ખંડિત મૂર્તિઓ ત્યાં જ છોડી અને જતા રહે છે. આ દ્રશ્ય જોઈ ધાર્મિક શ્રદ્ધાળુઓની લાગણી દુભાય છે. તો જોઈએ એક દુઃખદ અહેવાલ. ઔદ્યોગિક વિકાસ પછી અન્ય રાજ્યોના સંપર્કો વધ્યા. આપણો પ્રદેશ ધર્મ અને શ્રદ્ધા માટે તો પ્રસિદ્ધ છે જ, એટલે દર વર્ષે ગણેશ મહોત્સવ કે પછી નવરાત્રી જેવા માતાજીના આરાધનાના સમયે વેપાર માટે કચ્છમાં બારાતુ કારીગરો મૂર્તિઓ લઈ અને આવી જાય છે. પોતાના ધંધાનો સ્વાર્થ પૂરો થતા જ અને મૂર્તિઓ વેચાઈ જતા ખંડિત મૂર્તિઓ જ્યાંથી ત્યાં જ મૂકી અને ચાલ્યા જતા હોય છે. આ ખુલ્લી જગ્યાઓમાં મૂર્તિઓ ઊંધી જતી પડી હોય છે. આજુબાજુમાં ભોંડળ, કૂતરાઓ અને અન્ય પશુ પક્ષીઓ પણ અહીં ગંદકી કરતા હોય છે. શ્રદ્ધાળુ પ્રેમીઓની લાગણી દુભાય છે. તો આવા બારાતુ કારીગરો ધંધો પતી ગયા બાદ નગરપાલિકા દ્વારા સૂચનાથી યોગ્ય નિકાલ થાય તો આ સમગ્ર બનાવ જે બની રહ્યો છે તેમાં નગરપાલિકા કંઈક મધ્યસ્થી કરે અને કારીગરોને જ્યારે વેચવા માટે આવતા હોય મૂર્તિ ત્યારે જ સૂચના આપી દે, એ અનિવાર્ય બન્યું છે. હવે જોવાનું એ રહ્યું કે ગણેશ ચતુર્થી આવે એ પહેલા નગરપાલિકા આ સંદર્ભે કેવા પગલા લે છે. જાતે વણકર હાલ મઢિયા પર રહું છું અને હજી ગણપતિ બાપાની મૂર્તિઓ છે. એ મૂર્તિ જયારે આપણે કમાવવું હોય ત્યારે બરાબર એની લાગણી બીજોતરીઓ લે અને એના ખંડિત થાય તે ઝાડો પેશાબ થતા હોય ત્યાં ફેંકીને હાલ્યા જાય. મુંબઈથી સમગ્ર કચ્છ ડેઇલી પાર્સલ સર્વિસ. મુંબઈથી ભુજ માત્ર 24 કલાકમાં પાર્સલ ડિલિવરી, સૌથી ઓછું ભાડું અને ઝડપી સર્વિસ. કચ્છના દરેક ગામમાં અર્જન્ટ પાર્સલ ડિલિવરી. સંપર્ક સવાણી ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ, ભુજ, કચ્છ. ફોન નંબર 223411. ભુજ સંજોગનગરમાં રહેતા યુવાનની પત્ની ઘર કંકાસના કારણે પિયર પક્ષ સાથે સામાન લેવા આવતા સામાન લેવાની ના પાડતા યુવાનને સાસરા પક્ષ દ્વારા માર મરાતા યુવાનને નાની મોટી ઈજા થયા બાદ જીકે જન હોસ્પિટલમાં ખસેડાયો છે. ભુજના સંજોગનગર પાસેના ઇમામ ચોકમાં રહેતા નાસિર હારૂન સિદ્દી, ઉંમર વર્ષ 32, તેની પત્ની મુમતાજ રીસામણે બેઠેલ હતી. ગત રાત્રિના પત્ની મુમતાજ સામાન લેવા આવેલ. સામાન લઈ જવાની ના પાડતા સસરા આમદ અજી સિદ્દી, પત્ની મુમતાજ, સાડા અલ્તાફ આદમ સિદ્દી, ફિરોજ આદમ સિદ્દી લાકડી તેમજ લોખંડ વડે માર મારતા નાની મોટી ઈજાઓ થવા પામી હતી. સારવાર માટે જીકે જન હોસ્પિટલમાં નાસિર સિદ્દીને ખસેડાયો છે. નાસિર હારૂન એ મારા સાથે મારોમાર થઈ છે. મારા સસરાને બધા મને મારકુટ કરી છે. એ મારી ઘરવાળી રિક્ષાને હાલી ગઈ હતી અને બીજો પગો પણ નથી મારી ઘરવાળી. રાતના કોઈના ફોન આવતા હતા રાતના એને છોકરાના, એના માટે એ મારા સસરો, મારી સાસુ, ટોટલ બધા 5 જણા હતા મારી ઘરવાળી શીખે. એ મારો લગ્નના મને સામાન ડાયજો લેવા આવ્યા હતા અને મેં ના પાડી તો એ બાબતે મને મારો આવ્યા તમે રાતના. મેં શું કીધું, ખાલી એટલું કીધું કે પટેલને તમે લઈને આવો તો આપણે બેસીને વાત કરી લીધી કે ના, કે અમને હમણાં જ ખાપે છે. પછી ઘરમાં હું એકલો હતો ત્યારે મને માર્યો મને. અત્યારે બધી ધોકા અને પાઇપ ને બધી લઈને આવ્યા તો બધી. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ 24 કલાક સારવાર પૂરી પાડતી સુખપરની પ્રથમ હોસ્પિટલ. ડાયાબિટીસ, શ્વાસ, બ્લડ પ્રેશર, તાવ, કમળો, પોઈઝન, સર્પદંશ, લકવા જેવા રોગોનું નિદાન અને સારવાર આપતી સુખપર માનુકો હાઈવે પર આવેલી તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ. સ્પેશિયલ રૂમ તેમજ ECG, લેબોરેટરી, મેડિકલ સ્ટોરની સુવિધા એક જ જગ્યાએ મળી રહેશે. ડોક્ટર રમેશ આર બિનોય MBBS તબીબી સારવાર આપી રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ડોક્ટર રમેશ બિનોય MBBS, મહાદેવનગર, જુનાવાસ, સુખપર, તાલુકો ભુજ, કચ્છ. ફોન 02832283222. મોબાઈલ નંબર 9537315771. રંગોનો ઉત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે ભુજની બજારમાં નાના બાળકોથી લઈ અને મોટેરાઓ ધૂળેટી માટે રંગો અને પિચકારીઓની ખરીદી કરી રહ્યા છે. પરંતુ અત્યારે મહાસપરા ન્યૂઝ સમગ્ર દર્શકોને અપીલ પણ કરે છે કે હોળી છે એ સૂકા રંગની હોવી જોઈએ. આજે જ્યારે 43 ડિગ્રીની ગરમી આપણી રાહ જોઈ રહી છે ત્યારે આજથી સંકલ્પ કરીએ કે પાણીનો બચાવ કરીએ અને પાણીનો વેડફાટ ન કરીએ. એક તરફ આસારામજીએ જ્યારે પાણીની હોળી રમી અને વિવાદમાં સપડાયા ત્યારે આપણે પણ આપણો ધર્મ નિભાવીએ અને આપણે કોઈ ઠપકો ના આપે ત્યારે સ્વયં સૂજ એ જ મોટો ઉપાય છે. ત્યારે સંકલ્પ કરી કે આ વખતની જે ધૂળેટી છે એ સૂકા રંગની હોળીથી આપણે ઉજવશું. હોળી એ રંગોનો તહેવાર છે. આ તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભુજની બજારોમાં વિવિધ રંગો અને અવનવી વેરાયટીઓની પિચકારીઓનો વેપાર ધૂમ ચાલી રહ્યો છે. ધૂળેટીના દિવસે નાના બાળકોથી લઈ મોટેરાઓ પણ અવનવા રંગોથી રંગાઈ જાય છે. હોળી એ અસત્ય પર સત્યનો વિજયનો પર્વ છે. હોળિકા પ્રહલાદને મારી નાખવા માટે આગમાં બેસે છે અને પ્રહલાદનો વાળ પણ વાંકો થતો નથી.
હોળિકાનું દહન થાય છે અને ત્યારથી આ હોળિકા દહનનો પર્વ ઉજવવામાં આવે છે અને બીજા દિવસે લોકો હર્ષોલ્લાસથી એકબીજા ઉપર રંગો ઉડાવી અને ધૂળેટી એટલે કે રંગ ઉત્સવની ઉજવણી કરે છે. સુરેશભાઈ જૈન. આમ રેગ્યુલરમાં પંપમાં તો રેગ્યુલર આઈટમ આવે છે, નાનીથી મોટી રેન્જ. એમાં એંગ્રી બર્ડ છે, સ્પાઈડરમેન છે, ડોરેમોન છે, બેન્ટેન છે, એવા કાર્ટૂનવાળી બધી પંપની અંદર બહુ વેરાયટી આવી છે. ને વિશેષમાં એર ગન આવે છે, એર પ્રેશરવાળી. જેટલા પણ વધુ પ્રેશર ભરો એટલે 30 થી 40 ફૂટ 50 ફૂટ સુધી લાંબી પાણી ઉડે છે. તો એવી રીતે એમાં પણ નાની મોટી રેન્જ છે, 100 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીની એમાં ગન આવે છે. વધારામાં ટેન્ક વાળી આવે, પાછળ ટેન્ક બાંધી શકે છોકરાઓને, એટલે પાણી ઘડી ઘડી ભરવા ન જવા પડે. તો પાછળ ટેન્કથી લઈને એમાં લાંબે સુધી પાણી ઉડી શકે એવી રીતે. એના સાથે પણ બંદૂક છે, પંપ છે, ટેન્કની સાથે એવી રીતે પણ આવે છે. પછી નાના નાના છોકરા માટે રમકડા છે, સ્પાઈડરમેન, ડોરેમોન, બેન્ટેન, એવી રીતે નાના રમકડા પણ છે. એકદમ નાના નાના છોકરા હોય 2-3 વર્ષના, એના માટે પણ વિવિધ પ્રકારના અલગ અલગ વેરાયટી વાળા રમકડાઓ પણ આવેલા છે. કલરમાં પણ જો રેગ્યુલર કલર જે આવતા ચાલુ ક્વોલિટીના, એનો ક્રેઝ ઘટી ગયો છે. એની અંદર પણ વિશેષ કલર આવે છે. આ વખતે ફ્લોરોસન્ટ કલર આવે છે, જે પાણી અંદર નાખો એટલે ફ્લોરોસન્ટ ટાઈપના કલર નીકળે. સેન્ટેડ કલર આવે કે જરાક એક આંગળીથી લવો એટલે આખું મોઢામાં એનો ફ્લોરોસન્ટથી આખો ચહેરો ચમકી પડે. જરીવાળા ગ્લિટર કલર આવે છે, તો એનાથી હાથમાં જરાક લઈને લગાવો તો ચહેરામાં જરી થઈ શકે છે. એવી રીતે ગુલાલમાં પણ વેરાયટી આવી છે. આમ સાદા ગુલાલ આવે છે, એ ગુલાલની જગ્યાએ હવે હર્બલ ગુલાલનો વધુ ક્રેઝ થઈ ગયો છે. સાધારણ ગુલાલ નુકસાન કરે છે, હર્બલ ગુલાલ તમારે ચહેરા ઉપર કોઈ નુકસાન કરતો નથી. સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ એક જ છત નીચે મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર કેર. ભુજમાં કલ્યાણ પર મંજલના પ્રખ્યાત વૈદ ડોક્ટર સુધીર એચ પાલેજા દ્વારા બ્રાન્ડેડ કંપનીઓની આયુર્વેદિક દવાઓ તથા ઉત્તમ દેશી ઔષધિયાનો હોલસેલ તેમજ રિટેલ આયુર્વેદિક સ્ટોર શરૂ કરાયો છે, જેમાં બાન, હિમાલયા, ઝંડુ, ચરક તેમજ અન્ય પ્રખ્યાત કંપનીઓની દવાઓ વ્યાજબી ભાવે મળી રહેશે. છૂટક દેશી ઔષધિયા પણ વ્યાજબી ભાવે હોલસેલ તેમજ છૂટકમાં મળી રહેશે. ભુજની જનતા માટે કલ્યાણ પર મંજલના પ્રખ્યાત ડોક્ટર સુધીર એચ પાલેજા BSAM દર બુધવારે સાંજે 4 થી 8 સુધી અને રવિવારે સવારે 9:30 થી 1 વાગ્યા સુધી મળી શકશે. વૈદ ધારા સુરેશ અજાણી BAMS આયુર્વેદ આચાર્ય, સોમથી શનિ સવારે 9:30 થી 1 અને સાંજે 4 થી 7 વાગ્યા સુધી. રોગોની ઓળખ અને તેમની ચિકિત્સા માટે આયુર્વેદના પુસ્તકો વ્યાજબી ભાવથી મળી રહેશે. સ્થળ ધન્વંતરી આયુર કેર, દુકાન નંબર 2, મહેન્દ્ર એપાર્ટમેન્ટ, મર્કેન્ટાઇલ બેંકની બાજુમાં, શાંતિનિકેતન હોલની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. પ્રિતેશ પાલેજા 9879379306. રીતેશ પાલેજા 9913471947. કુકમાના હદભાગી યુવાનના મૃત્યુ બાદ તેનું મોટરસાયકલ અને તેનો મોબાઈલ ફોન પણ ગુમ થયો છે. પોલીસ તપાસ ચલાવી રહી છે. તારીખ 20/3/2013 ના રોજ કુકમાના હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા હિતેશ મિસ્ત્રીનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, પરંતુ હદભાગીના પરિવારના જણાવ્યા અનુસાર હિતેશભાઈનું હીરો હોન્ડા મોટરસાયકલ તથા તેમનો મોબાઈલ ફોન ગુમ છે. ખરેખર શું થયું, શા માટે હોન્ડા નથી તથા મોબાઈલ પણ નથી, તો માહિતી શું છે, હકીકત શું છે, એ અંગે પોલીસ ઊંડાણથી દિલચસ્પી લઈને તપાસ કરે તો સાચી હકીકત બહાર આવી શકે એવી પરિવારની માંગ છે. કચ્છ ભુજની સ્વાદપ્રિય જનતા માટે અમારું નવલું નજરાનું અને સાહસ એટલે હોટલ નિત્યાનંદ રેસિડેન્સી, એસી રેસ્ટોરન્ટ અને ગુજરાતી ડાઇનિંગ હોલ. તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હોટલ નિત્યાનંદ રેસિડેન્સી ભુજના હાથસમા વિસ્તારમાં આપની સેવા માટે તત્પર છે. ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજન માટે એક વખત પધારો. કચ્છની સ્વાદપ્રિય જનતા માટે તદ્દન વ્યાજબી ભાવે, સાથે ક્વોલિટી તો ખરી જ. ગુજરાતી થાળી, પંજાબી, ચાઇનીઝ, પિઝા, ફાસ્ટ ફૂડનો રસથાળ. હોટલમાં રહેવા માટે લક્ઝરિયસ એસી રૂમો સાથે આધુનિક ફર્નિચર ઉપલબ્ધ છે. સવારે 11 થી 3 વાગ્યા સુધી પંજાબી, ચાઇનીઝ અને ગુજરાતી થાળીનો રસથાળ અને સાંજે 7 થી 11 વાગ્યા સુધી પંજાબી, ચાઇનીઝ, ફાસ્ટ ફૂડનો આનંદ માણો. આવો તમારી પોતાની હોટલ નિત્યાનંદ રેસિડેન્સીમાં, KBN હોટલની સામે, ભુજ કોમર્શિયલ બેંકની પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. જીતેન્દ્ર ધારસી શાહ, મોબાઈલ નંબર 9879080787. નિમિષ ધીરજલાલ ગોર, મોબાઈલ નંબર 9825350356. દીપસિંહ ગોરજીભાઈ ઝાલા, મોબાઈલ નંબર 9909219803.
માનુકવા સેવા સમિતિ દ્વારા માનુકામાં શિવકથાનો પ્રારંભ. પૂજ્ય ગિરિબાપુની અમૃત વાણીમાં સૌ ભાવિકો શિવ રસમાં ભીંજાયા. ધર્મ કાર્યમાં કચ્છની અંદર અગ્રેસર હોય છે. કોઈ પણ પ્રકારના ચાહે ધર્મ કાર્ય હોય, પછી ગૌશાળાના છે, કોઈ ભાગવત કથા છે, શિવપુરાણ છે, તો ઈશ્વર મહિમામાં અને ઈશ્વર પ્રત્યેના જે કાર્યો છે એમાં હંમેશા માનકુવા ગામ આગળ. તો આજે પૂજ્ય પ્રાતસ્મરણીય સંત સ્વરૂપ શ્રી ગિરિબાપુ શ્રી સાવરકુંડલાના પુરાણ કથાનું આયોજન થયેલ છે. તો બાપુ પૂજ્ય આપણને આશીર્વચન રૂપે કથાનું મહત્વ શું છે, શા માટે આપણા જીવનમાં શિવ કથા હોવી જોઈએ, એ માટે બે શબ્દો કહેશે. ઓમ નમઃ શિવાય. વિચેશ્વર મહાદેવના સાનિધ્યમાં માનવ સેવા સમિતિ દ્વારા સુંદર શિવમાં પણ કથાનું આયોજન થયું. કથા એ માણસના જીવનમાં એક ક્રાંતિ કરે છે. ભગવાનની કથા એ જ ભગવાનની સાધના છે અને ભગવાનની કથા જીવ માત્રનું મંગલ કરે છે. માનવે પોતાનું હિત અને કલ્યાણ હોય તો જીવનના દરેક કાર્યોને છોડીને જેટલો સમય મળે તેટલો સમય ભગવત કથા સાંભળવી જોઈએ. એ આત્માનો ખોરાક છે. આત્માને બળવાન બનાવવા માટે સત્સંગ શ્રેષ્ઠ માર્ગ છે. તેથી માનકુવાના દરેક ભાવિ ભક્તો દ્વારા અને માનવ સેવા સમિતિ દ્વારા જલ કલ્યાણ હિત માટે અને જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે તેમને સહાય કરવા માટે અને વિધવા બહેનોને સહાય કરવા માટે કથાનું આયોજન થયું છે. કથા તો કલ્યાણકારી છે જ, પણ કથાના માધ્યમ દ્વારા જે કોઈ ભાવિ ભક્તો દાન આપે એ દાનની રાશિ સેવા અર્થે વપરાય એ હેતુથી માનવ સેવા સમિતિ દ્વારા વિચેશ્વર મહાદેવના સાનિધ્યમાં સુંદર શિવ મહાપણ આયોજન થયું છે. આજે આશાપુરામાં ચેનલ દ્વારા આપ સૌ દર્શકોને મળવાનો અવસર પ્રાપ્ત થયો. તેથી આપ સૌને પણ એક હૃદયપૂર્વકની વિનંતી, આપને અનુકૂળતા પ્રમાણે આપણ કથામાં બધા મહાદેવનું દર્શન થશે, ભગવાન શિવજીની કથા સાંભળવા મળે. જીવનમાં કોઈ સારો એક શબ્દ પણ સાંભળવા મળે તો પણ જીવનમાં ક્રાંતિ કરી શકે. આજે આશાપુરામાં ચેનલ દ્વારા આપ સૌ દર્શકોને મારા પ્રણામ સાથે હૃદયપૂર્વકના ઓમ નમઃ શિવાય સાથે આપ સૌ પર ભગવાન શિવજીની કૃપા દ્રષ્ટિ રહે એવી શિવ પ્રાર્થના છે. હોટલ 7 સ્કાય એરપોર્ટ રિંગ રોડ. આ સપ્તાહમાં આપ વિવિધ ફિલ્મનો આનંદ માણી શકશો. સ્ક્રીન 1 પર આપ જોઈ શકશો રંગરીઝ 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ 9:30 કલાકે. સ્ક્રીન 2 પર આપ જોઈ શકશો આત્મા 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે અને તેમજ રાત્રે 9:30 કલાકે. સન્ડે મોર્નિંગમાં આપ હિન્દી ફિલ્મનો આનંદ માણી શકશો. એડવાન્સ બુકિંગ માટે સંપર્ક કરી શકો છો 990999299100 તેમજ લેન્ડલાઇન 02832307700. હોટલ 7 સ્કાય એરપોર્ટ રિંગ રોડ. તો દર્શક મિત્રો, રજા લેતા પહેલા જોઈએ 2 મિનિટ અને 20 ન્યૂઝ. હવે નવું ગેસ કનેક્શન મેળવવું હશે તો 1250 ને બદલે 1450 રૂપિયા ભરવા પડશે. નલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ દર્દીઓ સાથે તોછડું વર્તન કરે છે તેવી રવા ગામના લોકોએ ફરિયાદ કરી. ગીરના સિંહ ખોરાકની શોધ માટે જંગલની બહાર આવી જાય છે. વિધાનસભામાં ચૂંટકી લેવામાં આવી કે ક્યાંક ખોરાકની શોધમાં સિંહ ગાંધીનગર સુધી ના આવી જાય. સચિન તેંડુલકર અને રેખાએ બજેટ સત્રના પ્રથમ ભાગમાં એક વખત પણ હાજરી ના આપી. કેટીસીસી બેંકની 11 એપ્રિલે યોજાનાર ચૂંટણી સ્થગિત કરાઈ છે. બીસીસીઆઈના પ્રમુખ શ્રીનિવાસન પાસેથી સીબીઆઈએ 11 ઇમ્પોર્ટેડ કાર જપ્ત કરી છે. બર્મા મ્યાનમારમાં બૌદ્ધ તથા મુસ્લિમ વચ્ચે તોફાન ફાટી નીકળતા 20 ના મોત. કાળા હરણ શિકાર કેસમાં જોધપુર કોર્ટે સૈફ અલી, તબુ, નીલમ અને સોનાલી બિંદ્રે સામે આરોપ ઘડ્યા. કડક સજા થઈ શકે છે. સંજય દત્તના દાદા મોહનલાલે મુસ્લિમ બનીને જદનભાઈ સાથે પરણ્યા. તેનું સંતાન નરગીસ, જેમને સુનિલ દત્ત સાથે લગ્ન કર્યા. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી કચ્છની નર્મદા કેનાલમાંથી 32 ગામો ઉપર પાણી લેવા ઉપર પ્રતિબંધ. માંડવીના ત્રગડી દારૂ પ્રકરણમાં સહદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ સુરુભા તથા પૌભા જાડેજાને પાસા હેઠળ પકડવામાં આવે. પગ ગુમાવી ચૂકેલી વોલીબોલની ખેલાડી અરુણિમા માઉન્ટ એવરેસ્ટ સર કરશે. મધ્યપ્રદેશના શિવપુર ગામે 2 આખલાઓએ પાકને નુકસાન કરતા ક્રોધિત ખેડૂતે પહેલા આખલાને માર માર્યો અને ત્યારબાદ ફાંસી આપી. વિદેશમાં ભારતીય ચિત્રકાર વીએસ ગાય તોંડેના એક ચિત્રની કિંમત 5 કરોડ ઉપજી. થોડા દિવસથી ભારતમાં વિદેશી મહિલાઓ પર થતા બળાત્કારને કારણે ભારતીય પુરુષોની છબી ખરડાઈ છે. ગુજરાત સ્પોર્ટ ઓથોરિટી દ્વારા આયોજિત રાજ્યની બેડમિન્ટન સ્પર્ધામાં ગાંધીધામની આફરીન મોહમ્મદ પ્રથમ આવી. 2 વર્ષમાં ગીરમાં 92 સિંહના મૃત્યુ થયા. 9 સિંહ અકસ્માતે અને 53 બાળ સિંહ અકાળે મૃત્યુ પામ્યા. 23 માર્ચ 1839ના દિવસે પ્રથમ વખત ઓકે શબ્દ પ્રસિદ્ધ થયો હતો. રાયદરજરમાં 1 કરોડની ખંડિત ચોરી બાબતે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મુસા ઓસમાનની અટક કરાઈ. ખાદ્ય સુરક્ષા ખરડામાં ગર્ભ અવસ્થા દરમિયાન તથા પ્રસવતાના 6 માસ બાદ મફત ભોજન અને 6000ની રોકડ મળશે.